હેલો, કેમ છો? બધા મજામાં? તો આજે હું નવો હેક કયો કે નવી ટ્રીક કયો લઈને આવી છું. કિચનનો સૌથી વધારે ઉપયોગમાં આવતો પાર્ટ એટલે કે વોશિંગ સિંક. જો એની અંદર આપણે કઠોળ ધોતા હોય, શાકભાજી ધોતા હોય અને વાસણ ધોતા હોય તો એ વધારે ગંદુ થતું હોય. આપણે એને સાફ તો કરીએ જ છીએ, પણ તોય એની અંદર એટલું ક્લીન નથી થતું જેવું આપણે જોતું હોય એટલું. કેમ એમાં પાણીના ડાઘ દેખાતા હોય કે પછી થોડાક ડાઘ રહી જતા હોય જીદ્દી મતલબ ક્ષાર નાખે એવા. તો એને સાફ કરવા માટે મેં પહેલાં શેમ્પૂ લગાવી દીધું હતું બધામાં, પછી લીંબુથી આખું ઘસી નાખ્યું એની ઉપર હળવા હાથે, અને પછી વાયર લીધો, વાયરથી આખું ઘસીને ધોઈ નાખ્યું છે. અને પછી નોર્મલી પાણી નાખી દીધું અને સાફ કરી નાખ્યું. તો કેટલું મસ્ત રિઝલ્ટ મળ્યું મને. મેં ક્યાંય વિડીયો આ જોયો હતો અને મેં ટ્રાય કરી કે થાય કે નહીં ખરેખર. તો મેં ટ્રાય કરી તો મને તો એકદમ મારી સિંક એકદમ ક્લીન થઈ ગઈ, સાફ થઈ ગઈ, અને એ ઓછી મહેનતથી અને ફટાફટ. તો એકવાર બધા ટ્રાય કરી અને ચેક કરો કે તમારે કેટલી ગંદી હોય ને કેટલી સાફ થઈ જાય સિંક, અને કમેન્ટ કરીને કહો કે કેવી લાગી મારી આ ટ્રીક તમને. તો થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.